નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદને લઈ તેની પર નજર કરીએ તો ગુજરાતમાં હજી 7 દિવસ હવામાન વિભાગની આગાહી છે। ગુજરાતમાં 7 દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે। આજે અમદાવાદ, દાહોદ, પંચમહાલમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે। ત્યારે આવનારા દિવસોમાં પણ ગુજરાત માટે હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 48 કલાકની જો વાત કરીએ તો આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશવાનું છે। આવતીકાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો તેની સાથે સાથે ગુજરાતમાં હજી 7 દિવસ હવામાન વિભાગે આગાહી કરી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે હાલ જોવા મળી રહી છે। આ બધાની વચ્ચે હવે વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થતો જોવા મળી રહ્યો છે અને ગઈકાલથી રાજ્યમાં અલગ અલગ તાલુકાઓમાં જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। એકાએક વરસાદી ઝાપટા અલગ અલગ જગ્યાએ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। લોકોને જે કહી શકાય કે કાળઝાળ ગરમી પડી રહી હતી, બફારો હતો, તેમાંથી આંશિક રીતે રાહતનો અનુભવ થયો હતો। ત્યારે આગામી 7 દિવસ હવામાન વિભાગે ગુજરાત માટે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલે વરસાદ વરસી શકે છે। આજે અમદાવાદ, દાહોદ, પંચમહાલમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશવાનું છે। દક્ષિણ મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતમાં થઈ અને ચોમાસું જે છે તે ગુજરાતમાં પ્રવેશશે। ત્યારે આવતીકાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે ધીમી ધારે, પરંતુ અત્યારે હાલ કહી શકાય કે ગુજરાતમાં ચોમાસું પ્રવેશી રહ્યું હોય તે સમાચાર, તે રીતનો માહોલ બનતો જોવા મળી રહ્યો છે। અલગ અલગ તાલુકાઓની જો વાત કરવામાં આવે તો અલગ અલગ તાલુકાઓમાં ગઈકાલથી વરસાદી માહોલ બનતો જોવા મળ્યો હતો। અમરેલીમાં એક જ રાતમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો। તો આ સાથે જ નર્મદામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। ડાંગની વાત કરવામાં આવે તો ડાંગમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। તો વલસાડમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। ધરમપુરમાં પણ વરસાદ પડવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। ત્યારે હવે આવનારા દિવસોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। આગામી 7 દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશી શકે છે। ત્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા આવતીકાલે વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં હજી 7 દિવસ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ચોમાસાની શરૂઆત હવે વિધિવત રીતે થતી જોવા મળી રહી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે અને ધીમે ધીમે અલગ અલગ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ચોમાસાની શરૂઆત પણ થઈ રહી હોય તે પ્રકારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। ગઈકાલે જો વાત કરીએ તો ગઈકાલે અમરેલી સહિત અલગ અલગ તાલુકાઓમાં, જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા કામેશ અમારી સાથે ન્યૂઝ રૂમમાં જોડાઈ ગયા છે। ખાસ કરી અને કામેશ, હવે આવનારા 7 દિવસ માટે હવામાન વિભાગે ગુજરાતને લઈ અને આગાહી કરી છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ક્યાંક ચોમાસાનો પણ પ્રારંભ, શું વિગતો? બિલકુલ ધ્વની, ચોક્કસથી આપને જણાવી દઉં કે હાલની જો વાત કરવામાં આવે તો ગુજરાત માટે ખૂબ એક સારા સમાચાર છે અને સમાચાર એ છે કે આગામી 7 દિવસ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેને લઈને આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યારની વર્તમાન સ્થિતિ શું છે। હું કેમેરામેનને કહીશ કે આ સ્ક્રીન બતાવે। આજે 10મી જૂન છે અને વિંડીના માધ્યમ દ્વારા આપણે સમજી રહ્યા છીએ કે અત્યારે જે બંગાળની ખાડીનો જે ભાગ જે છે ત્યાં આગળ અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને લઈને વાત કરવામાં આવે તો અત્યારે ખાસ કરીને માયાનગરી મુંબઈમાં અત્યારે તેની સીધી અસર જોવા મળી રહી છે। આ મેપ આપણે જોઈ રહ્યા છે ને તેમાં આજની તારીખની જો વાત કરવામાં આવે તો આજે મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે જ સોલાપુરમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે ધીરે ધીરે જે આ અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે તે સક્રિય થશે અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ધીમે ધીમે જે ચોમાસું જે છે, નૈઋત્યનું ચોમાસું, એ વિધિવત રીતના ગુજરાતમાં પ્રવેશ કરશે। આ સાથે જ વાત કરવામાં આવે 12મી તારીખની તો 12મી તારીખે પણ ચોમાસું સક્રિય થશે અને ધીરે ધીરે ગુજરાતના દરિયાકાંઠે સુધી પહોંચી રહ્યું છે। એટલે ચોક્કસથી કહી શકાય છે કે 12મી અને 13મી તારીખે આજે ચોમાસું સક્રિય થઈ અને ગુજરાતમાં ધીરે ધીરે પ્રવેશ કરશે અને ગુજરાતના દરિયાકાંઠાની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં ચોમાસું સક્રિય થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે સુરતનો દરિયાકાંઠો અને મુંબઈનો દરિયાકાંઠો જે છે ત્યાં આગળ વરસાદી અસર જોવા મળશે અને ધીરે ધીરે ચોમાસું સમગ્ર ગુજરાતમાં પ્રવેશશે। ખાસ કરીને વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની, મધ્ય ગુજરાતની તો આગામી
કહી શકાય કે 48 કલાકમાં આ ચોમાસું વિધિવત રીતના દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ વિવિધ ભાગોમાં તેની અસર જોવા મળશે. એટલે ચોક્કસથી કહી શકાશે કે આ ચોમાસું અત્યારે આજની જો વાત કરવામાં આવે તો આજે પણ અમદાવાદ, દાહોદ, પંચમહાલ સહિત ભાગોમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ને હવે કહી શકાશે કે ચોમાસું ધીમે ધીમે જામતું જશે અને 15મી તારીખથી 15મી જુલાઈથી વિધિવત રીતના આ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે અને ગુજરાતમાં ચોમાસાની જમાવટ જોવા મળશે. આ સાથે જ કહી શકાય કે આગામી 48 કલાક જે છે એ દક્ષિણ ગુજરાત માટે સારા સમાચાર લઈને આવશે, કારણ કે ધરતીપુત્રો માટે પણ સારા સમાચાર એ છે કે દક્ષિણ ગુજરાતમાં આ ચોમાસું વિધિવત રીતના પ્રવેશ કરશે. મુંબઈમાં જે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જેને લઈને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં આગામી 48 કલાકમાં અસર જોવા મળી શકે છે. અમદાવાદ, દાહોદ, પંચમહાલમાં આજે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે તે પ્રમાણે આગામી સપ્તાહ આ વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જી બિલકુલ કામેશ, હવે જો આવતીકાલની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે, ત્યારે શું લાગે છે કયા કયા વિસ્તાર ઉપર વધારે અસર જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતને લઈને? બિલકુલ ધ્વનિ, આપને જણાવી દઉં કે મેં આપને અગાઉ જણાવ્યું તેવી રીતના આજે મુંબઈથી જે ચોમાસું જે છે એ સક્રિય થઈ રહ્યું છે અને મુંબઈના દરિયાકાંઠેથી ચોમાસું આગળ વધી અને ગુજરાતના દરિયાકાંઠે ધીમે ધીમે આવશે. એટલે અહીંયા જે મુંબઈને આગળ વધતા જે સુરતનો સીધો દરિયાકાંઠો આવે છે ને, સુરતની જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાં તો વિવિધ ભાગોની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને સુરત, વલસાડ, પાલઘર, નાસિક સહિતના આ જે ભાગ જે સુરત, વલસાડ, ઉમરપાડા, વાપી સહિતના જે ભાગો છે ત્યાં આગળ વરસાદની અસર જોવા મળશે. એટલે કે ત્યાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને ત્યારબાદ ચોમાસું આગળ વધતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ ચોમાસાની અસર જોવા મળશે. તેને લઈને વાત કરવામાં આવે તો ગીર સોમનાથ, જુનાગઢ સહિત દ્વારકા સહિતનો જે દરિયાકાંઠો છે ત્યાં આગળ પણ તેની અસર જોવા મળશે અને કચ્છ અને નલિયામાં પણ તેની વરસાદની અસર જોવા મળી શકે છે. જી બિલકુલ, આભાર કામેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો આવનારા 24 કલાકમાં વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે કરવામાં આવી છે.